તો બાજુ તો તાર દાંતે નીકળવાના જો ઓલા આમલા બધા કેવું કે ખબર કે ગળ ફાટી ગઈ તમે સારા તો કરો સારા નહીં કરવાના હા ભાઈ ચલાઈ વાર વાગ્યા બધા જોયું મારી ચલાઈ અક્ષય અક્ષય આવ ને અક્ષય તું બોલ તને ઉપર લે ઉપર હા બોલ પરવીન કેમ નહીં પડતો લખો લખો કાંક પરવીન ફોન નહીં પડતો ભૈયા હું ફોન એક મિનિટ ની વાત કાકા બંધ થઈ ગયો કાઈ નહીં લે હા કેમ છું મજામાં ભાઈ દેવાનું બન દે હું દો જમી લીધું ભાઈ જમી લીધું પણ ભયા બોલ તમે કેવા સારા કરે લાઈફ આ તો કે શીતલબેન કેમ લાઈવ બંધ કરી તું તમને ન ખબર પડે સીણું તો ભરવા માંડ્યા મને જનાવરની બીક છે ને અહીંયા એટલે ધ્યાન રાખવી પડે સિંહ દીપડા બૂટ ને એવું આવે ભયા કેમ ભાઈઓ બધા બોલતા નહીં બધા બંધ થઈ ગયા હો એ શું લખાઈ રહ્યા બોલો બોલો કાંક સ્ટાર મેકલો दिल पागल प्रेमी आवारा मैंने तुझे जान लिया है अपना तुझे मान लिया है तौबा मेरी पहली नजर કેમ રાખો ખમૈયે માત્ર दीवाना हो जरा फिर से कहना તો કેમ લાઈવ બંધ કરીને ચાલુ કર્યું વિનોદ ભાઈ આવી ગયા
વિનોદભાઈ એક બેક સ્ટાર મેલો મેલો કઈ શું બોલે મોડા વાળું હોય કઈ નહીં મોડા વાળા તો મોજ મોડા વાળાને છે મોજ. હાય દીપક ભાઈ બધાને હાય હે છે હાય હેલો વિનોદભાઈ કેમ કાંઈ બોલતા નહીં શીતલબેન લખ્યું એમને લખ્યું शीतलबेन ने पहली नजर में प्यार कर दिया प्यार कर दिया 4 छोकरा बा ने घायल कर दिया. तो मैंने कहा था घायल हो जाओ तुम ही पीछे पड़े थे એટલે શું કરી ભાઈ તમારા ઉપર દિલ આવી ગયું લાગે दुनिया की रस्में दुनिया की कसमें तोड़ के आ जाना क्या दूर આ તો હું કરી जाके માં તોડીને તો दिल આવી હું બધું मेरा दिल जाता है दिन रात तड़पता हूँ હવે ના તડપે मैं तरसता हूँ હજી રાતે તડપશું પણ તું કેવા ગીત ગાયો તો કે દિન રાત તડપતા હું तड़पता हूँ आवले कंकल तेरी याद आती है એમ કે કરો होके जुदा दीवानी बनी तू मेरे सपनों की रानी बनी. નાઈસ ભરતભાઈ નાઈસ रमेश भाई वाघेला किया गाम रमेश भाई वाघेला ગામનું નામ લખો નવા ગામ હશે. ફારૂકભાઈ કેમ છે મોજ છે ને આપણા ગામમાં ખોટું થઈ ગયું અલા વિપુલ પરમાર આયા આ તમારો પ્રેમ થેન્ક યુ ભાયા આપણે મોડા મસ્ત મોણા એક ઓફ થઈ ગયો લઈ લે ગજુ ભાવ થઈ ગયા ને જીલુભા બાપુ છોકરા એ કઈ રીતે થયા મસ્ત માણ હતા હો શેમાં ફોજીમાં શેમાં કતા લગભગ નહીં હે ફારૂક ઓલી દુખાવટું કે પેલી ખબર પડી અહીંયા જ પડી હું તા પેલા પાછું હોય જાય ને બેડમ લગાવી તું કેરો બેડ પર મારા કોક ઢીંકાણું રમેશ વાઘેલા કયું ગામ તમારું હા મોજ હા રમેશભાઈ વાઘેલા હા ફારૂકભાઈ તો કે હા કેમ ફારૂકભાઈ મોજ છે ને તારા છોકરા હતા મારું ઓલું ક્યાં હતું ઓલું વાસલેટ મારું હતું ક્યાં તાર વાસલેટ તું ને ખબર ઓલું હતું એ લગાવવાનું લગાવું તમે તેડ છે ને હાથ પગ હા જી બસ મેં એવું લગાવી જ નહીં ઓ અમારા બાઈ માણસ દીધા અમારા હાથ કોરા હું રોટલા થોડા ફૂટર નાખ દે બાર થારી રાખ દે મેં શેરો જો આવડા વટી મિસ ફટી હા હા મેશભાઈ મેશ ફટી થોડો પ્રેમ છે વિપુલભાઈ તો કે વિપુલભાઈ થોડો પ્રેમ તેડે ની ખબર વાસલે ને ના હોય ઓય નહીં કા બીજું લગાવતી તો વાંધો લગાવ વાસલે લગાવ હોઠ નહીં તેડે ચૂમો ન કરી લેતી એટલે એવી એવું હાવ દેખાય તને ભાઈ સમજો દેખ વાસલે 10 વારી લઈ આવી ત્યાજી વાસલે ને
કીધું પડી છે તેડે નહીં હું તો પેલા લગાવું તો ના તેડ ફરે એ હું કીડીયું સરસે તો લૂંદા કરી નાખશે એ ના કીડી ચડે આ વાસ લે ને તો વાંધો નહીં ઓલી આવે 10 વારી ખાલી કીડીયું આવી પડી ને મોટા આમ રૂઆમ થઈ જાય મેં તો લગાવી નાખ્યો અમે મેકઅપ વાળા નહીં અમે ખાલી વાસ લઈને જ લગાવ્યું ઓહો શું પડ્યું હતું એ આ મેકઅપ દેખાય તને આ મેકઅપ છે આ તો લગાવી પડે લિપસ્ટિક આ તો લિપસ્ટિક તો લગાવી પડે મારી ફેવરિટ લિપસ્ટિક આ તો કેવી મસ્ત થાય પાણી વાળી તને ભાઈ ખબર? ઓ ભાઈ આ પેશિયલ શિયાળાની સિંહ ના આવે ધ્યાન રાખજો જનાવર ના તેડે આવે નહીં. કમાડે ની આડું દેવાય બાપુ લઈ આજકાલ તું તો લિપસ્ટિક ને મેકઅપ કે લે એ પેલું કરાય દે. ગોહિલ એ સિવાન ગોહિલ કો કતું ખબર નહીં ઓલો લાંબો મોજા આજ ખબર લીધો બોલ ટાટ ના આવ્યો વિપુલ ભાઈ તો 50 વાળી વાપરો 50 વાળી વાપરી 10 વાળી વાપરી વાસલેટ તો એવી જ આવે ને તેડે નહીં એટલે બસ માં તો ખાલી 8 તો આમ તેડે થોડા થોડા સારી વરે ને પાણીમાં ઘણા વાવ થાય ને એટલે જો તો મારા હાથ કોરા તારા કરતા કેટલા મસ્ત આ શું લખેલે 50 વાળી વાપરો એમ કે વિપુલ પરમાર હા મહેશ ભટ્ટઈએ થેન્ક યુ કેમ છે બાકી તાર બાપાને કેમ છે મોજ છે ને હીરાલાલ શું કરે હીરાલાલ એ કોને લા મેસ તું કેટલા નો આખા ભારત ને ઓળખું છું ભગવાન બેસું મારો ભૂકા કાઢી નાખ્યા હવે તો આપણે જ્યાં જાય તો કેવા માણસ ફોટા પાડવાનું કેમ મજા નહીં એમ કે જગદીશભાઈ ને જગદીશભાઈ આવો જગદીશભાઈ આવો અરે આવી ફેર આવે તો કે આ કોણ આવ્યું વિપુલભાઈ આ ગરમડી વાળા હા ગરમડી કેમ વાળા છો ગોહિલ ગરમડી મજામાં છે ભાઈ એલા ખોરામ હું દે મને બેડો દુખે આલી ઘડી તો આમ તું મારા ખોરામ હું તો આવું ના હાલે હા હું દે તારા ખોરામ મને આટલી ઘડી હું આ વાત કરી ના હાલે આવું સાચી વાત ને ને કે હું હમણાં અહીંયા વટવટ કરવા મળી ના મને હું અત્યારે તારા ખોરામ જીરો હતું પોતે જુઓ શું હોય મોજ 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 છો ભાઈ મેસ ભટ્ટી એમ કે મોજ હું તને કાલ અંગ્રેજી શીખડાવી ગુજરાતી ને ભવનભાઈ ગોહિલ મજા છે ઓ કાકા કેમ મોજ છે ને તમારે આવું ના લેલા હા ધાબરો ની ઓટાડતો અદેખ્યો ઓટાડાલ હાલે ઓટાડ તને તો હું મને માંદી થઈ જાવ ઘડીકમાં હા બસ તો કાનમાં વાંધો પડે પોતે જોડે પછી કે કાનમાં કાંઈ બાંધતી નહીં મોજ છે કાક ભવન કેમ છે તમારે કેમ જીરું બીરું કર્યું આહા હવે કક થઈ ફરક પડ્યો તમે કયા ગામના છો અત્યારે અમે તો સહી છે ચાય ને ચાય યા મારા ખોડા એ મારો દાદરાનગર હવેલી છે દાદરાનગર હવેલી હું ડાયરેક્ટ જ હું હારું કાંઈ માથાકૂટ જ નહીં લપ કાંઈ નહીં આપડી જોડી કેટલી ક્યુટ લાગે ને આ એવું ના કર એ બી ઢોર રાજેશ પટેલ ક્યાં ગામથી બોલો હો મોજ મોજ રાજેશ ટેન
10. કયું કામ શું કરો તો કે કામ કાંઈ નહીં, ખેતીનું હે. વાડીનું કામ, વાડીનું ઈંડા લડવાના હે. સારિયા ફાટું વારી ફાટું. હારું ના કેવાય ભાઈઓ ઓમ હારું હોય, આ બાજુ કામ હારું, બાકી આપણાના વાર ને આપણાને ભૂકા કાઢી નાખે. હાલ હાલમાં જો ઘડિયાળનું કેટલા વાગ્યા હતો હે એરી 10%. એ ચાર્જિંગ રાખશું. ફારૂકભાઈ કે મોજ છે ને બાકી? હે જોગણી તારો છે આધાર. નેણું સગર હા તો કે અશ્વિનભાઈ થેન્ક યુ. દુનિયા જાય ભાડમાં, તમે મોજ કરો ને. સાચી વાત. ઓ અમારે તો મોજે મોજ હે. નીંદર આવે તો પેલા હા નીચે રાખી દે. ના એ બધું રાખી દે, કૂતરો આવશે. હાજરી શું આપે તો જનાવર આવશે તો ખાઈ જશે. વિપુલભાઈ તો હાજરી શું આપે? ઘરનું જ રાખે છે, શું આવરી? વાડી હે, વાડી રાખી હે. કાકાની કેટલી ઉંમર હે તો? 30%. 30% ની ઉંમર. ઉંમર 1-1-87. 38 વર્ષ. રોવાનો પુત્ર મળ્યા. તમે કેમ રો? એને રો એટલે આપણે એક હુડો ખોલ્યો. ઈ તો કેમ રો ખબર તને? એમ કેતો હશે કે આવડી મોટી ઉંમરનો અને આવો માલ પટાવી બેઠો છે તો માલ શું? એમાં માલ લે છે છોકરી. તો આજકાલ માલ કે માલ મારા માથામાં તેરે પડ્યા ટાલ લાગે. રાતે તો રેવા દીધા ને બાલ. હમણાં થઈ જાય ફકીરો માલા માલ. પછી સ્કોર્પિયો કટાવશું. આ મરી ગયો હેલી બોલો હાટલે. આવી છે ગાડી સ્કોર્પિયો કટાવો છે હવે આ વરી આવ્યો. જાતો જાતા ટાણે ગારખા ખાવી લાગે એક બે જણાને. જે ગારું દેરા ને કોમેન્ટ માં ઈની ગારું એને પાછી દઉં રિટર્ન. એ તમને ઈની ગારું લાગી તે દેરા અહીંયા તમને બરે તો મને શું હાથ દઈ નેલા. એ આંગળી ના દેખાડે કઈ, આ આંગળી દેખાડે. આંગળી કેટલી ફેમસ છે. જય ભીમ જો ટસી ટમી લાલી ભગતી ઠૂંઠ્યું એટલે હું તો કહી દે લે. પણ એમાં શું તમારી જૂની કહાવત કહું? મને જૂની કહાવત માં નહીં ખબર પડતી. તમે પણ કહેવાના હો ને પછી મને ના ખબર પડે. તમે તો વાતું કર્યું કીધું. નખ તોડ નાખું તમારો? ના ના તો મને આ નખ તોડી છોડ દે ને મારી આંગળીમાં. કાલ વાત. મારે આવો નખ હતો તમે જય ભીમ. ઈયા વિપુલ તો કે મારી શરમ ભરજે. એટલે ને ભાઈ બેગ થોડાક ઓલા મોટી ઉંમરના થાય ને પછી થોડીક શરમ ભરવી પડે ને. ના કે ગારું તો મને એવી આવડે છે કોક ને જોયું કે ગારું બોલે ને એને ઉપર તો મારું ખૂન થોડે છે કે એને એવી ગારું દઉં મસ્ત. પણ એને લાજ શરમ ના હોય ગારું બોલે મને, કેમ કે અહીંયા શોખ છે પાછી મારી સાંભળવાની. મહેશભાઈ પરમાર. આ ભાઈ તો નક કેમ દેખાડો, નક કેમ દેખાડો તો કે તારે કાપી નાખવો છે. મહેશભાઈ પરમાર કયું ગામ તમારો? યા
આ ભાઈ સાવન રાજેશ પટેલ કયું ગામ તમારું? સાવન ગોહિલ સદાય સુખી રહો ગોહિલ એવા મારા ભાઈના આશીર્વાદ. જય ભીમ ભાઈઓ. હા જય ભીમ. ગોહિલભાઈ અમે ગોહિલ જ છીએ હો. ગોહિલ સોનાની ગેડી અને 30 કે વાગે ઢોલ. આગળ નથી આવતું. થોડી નાખું એલા હું મને દેખાડે વરી નાખ પોતાનું આ મોટો હોય એટલે લે હું એમ 2 મહિનાની 2 મહેશભાઈ તમારું ગામ કયું? સાવન ગોહિલ ગામ તમારું ભાયા? વારો કેટલા રીમો વારો આ તો કે વિપુલભાઈ પરમાર. વિપુલ પરમાર ઓળખા નહીં પડતી ની મહિમાને ઓળખે એ રહ્યું હું ઓળખતી હોય પણ શાયદ ખબર ના હોય ને. મોજ ગરમડી તો હું કેટલા દે રહી હેલા રમેશભાઈ વાઘેલા મોજ છો. જય માતાજી. વાહ ગોહિલ તો કઈ હા મોજા સુઈ ગામ થરાદ ઈ ક્યાં આવી પેલા રાધનપુર સુઈ એક તો આપણામાં આવ્યું, રાધનપુર ઈ સાઈડ એક આપણામાં રાખો થઈ રાખું સુઈએ વાવ થરાદ ભાઈ. હારું તને ઓળખું છું રે વિપુલભાઈ. ના હોય. મને જોઈ હે ગરમડીમાં જય ભીમ મહેશભાઈ સોલંકી. જય માતાજી લખલે આ ક્યું હે? એ જય માતાજી લખલે ઈ સિંકા સુરેશ સાખટ હે એમ લખલે. તો તમે તો મને કહેતા હતા કે મને ગુજરાતી બોલું ગુજરાતી મસ્ત નહીં આવડતું નહીં આજે. મહેશભાઈ પરમાર. સ્ટાર મેલો સ્ટાર કા નહીં ફાવતું લાગે લાગે તો શું તો મારા 8 કલાકે રાધનપુર ની બાજુમાં રાધનપુર ની બાજુમાં આવ્યું નહીં રાધનપુર ની બાજુમાં ઓય ભાઈ મને ઓળખશો હે મને જોઈ હે ગરામડીમાં હું રહી તો હું ભગવાનને યાદ કરું હું તો એલા ક્યારે કાસો સુઈ ગયો દુખી હેરું વરી કેટલું બધું દુખી હેરું એલા વરે જાવું તો મને હવાર ચડી જાય દવાખાને વરે હવારે જાય ક્યાં એક વાપી જાય એ તો હું કોઈ ના જાણું જો ચડી જાઉં વાપી ચડી જાવજો બાકી દુખી હેરું આજે કાલે દુખતો તો હરકો દુખાવતો રેવા દે ને કેવાય છીરૂટો પડી નક્કી તને સારી રીતે ઓળખું હું તો કે કેટલો અભ્યાસ કર્યો 10 ધોરણ આ કોકાઈ બીન વસ્તુ એમ લખેલ હે જમી લીધું વાવ થરા જિલ્લો હમણાં બન્યો છે એમ કે કેટલી શોટ રાતના તમે એ બા ડીસાની બાજુમાં એ ભાઈ કે ગરમડીનું છે હે એને કે ગરમડીનું છે ડીસાની બાજુમાં સાવન ગોહિલ તો કે ચોક્કસ ભાઈ આવજો ભાઈ મહેમાન બનજો કઈ વાંધો નહીં યસ યુ લાઈક યુ જય માતાજી
હું ગોહિલ હું તો કે સાવન ગોહિલ અમે ગોહિલ જ છે. સાવન ગોહિલ જગદીશ ગોહિલ એ નામ મારું. તમારી આઈડી મીટ લખા એલા 1 મિનિટ હું પાણી પીવું હા પાણી પીવા જાઉં એક ઉખાણો પૂછું તો મને એને જવાબ દેજો. 100 રૂપિયા અને 50 નોટું લેવા 50 નોટું કરવાના 100 રૂપિયા કરવાના અને 2 ની નોટ નહીં લેવાની કરી દો હાલો. હેલા પીવું હાલો થોડું કરી દો. 50 રૂપિયા થવા જોઈએ ના 100 રૂપિયા થવા જોઈએ 50 નોટું 2 ની નોટ નહીં લેવાની. જગદીશભાઈ કેવી ઠંડી પડે એમ કે ઠંડી તો વાત તેલ નથી. વાળા ક્યાં કરીએ ઓલું નતું સોંપડ્યું હે ઓલું નતું સોંપડ્યું તે ના ના બીજે અડી ગયા હમ. ફોન કરતા મોજ છે હો. આ રોટલી કરી હતી હું અડી ગયા ખબર તને ડબુડામાં હમ. આવો દેવા મહેમાન થવા કે મહેમાની ફરવા કે મહેમાની ફરવા પ્રેમ બહુ મોટો છે વિપુલભાઈ પ્રેમ મોટો એક નાનકો પણ પ્રેમ તો પ્રેમ જ હોય ને પ્રેમ કરવામાં તાકાત હોવી પડે એમને એમ તો થતો નહીં બધું મૂકવું પડે ભાઈ. બધું મૂકી દેવું પડે રમેશભાઈ તો કે જગદીશભાઈ તમે રીલ બનાવવામાં કેટલા પૈસા કમાયા કમાણા હારો ભૈયા. એક ફેર 20,000 આયા એક ફેર 53 આયા ને હવે કેટલા આવે ભગવાન જાણે. 5 ઓછા આયા હતા અત્યારે ચાલુ થાય. મનીષ રાજપૂતભાઈ તો કે જોડી સરસ લાગે છે થેન્ક યુ ભાઈ હું કમાણી હે ફેસબુક માં હારી ધ્યાન દો ને તો સારું. આ બીજી મજૂરી કરતા ફેસબુક માં સારું. સાચું વિપુલ પરમારભાઈ તો કે સાચું ના ના સાચી વાત છે. એ નહીં આ તમારો પ્રેમ તો કે સાચું હાલો આપણે કાલે લાસ્ટ થશે ભલે. કેટલા ટકા બેટરી 3-4% જ છે. સ્વિચ ઓફ થઈ જાય હમ. નહીં સારું હાલો ભાઈ કાલ થાય તો થાય ને પરમદી થશે 8 વાગે ભલે. ગુડ નાઇટ ગુડ નાઇટ બાય બાય.